જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના મારા નવા એક મિની વ્લોગમાં। તો આપણે તૈયાર થઈને જવાનું તો હળવદ, એટલે આપણે ઘર તરફથી નીકળી ગયા સીધા રોડ તરફ આવ્યા કૌશિકની દુકાને। પણ કૌશિકને તો લાગે શરમ, એટલે કેમેરેથી તો એ ભાઈ બીવે જ અમારે પછી નીકળી ગયા સીધા હળવદ તરફ, કારણ કે આપણે જવાનું હતું ખરીદી કરવા માટે। એટલે નીકળ્યા હળવદ તરફ હું વિશાલ બંને। પછી અહીંયાથી સીધા આપણે પહોંચ્યા ઘનશ્યામપુર। તો અહીંયા તો ડીજેમાં ફૂલ બાકાજીકી બોલાવતા હતા, કારણ કે થોડુંક લગ્ન જેવું અહીંયા લાગતું હતું, એટલે ડીજેમાં બહાટી બોલાવતા હતા। અહીંયાથી આપણે પહોંચ્યા હળવદ ચોકડીએ, અને એમાં ડેલીની જેમ આજે થોડું ઘણું ટ્રાફિક હળવદ ચોકડીએ ભટકાણું, કારણ કે અહીંયા ડેલી ટ્રાફિક તો હોય જ તે। એટલે અહીંયાથી પછી સીધા જ આપણે પહોંચ્યા ધાંગધ્રા દરવાજે, કારણ કે જવાનું હતું ખત્રી ફૂલમાં આપણે હારનો ઓર્ડર દેવા માટે। એટલે અહીંયાથી ટર્ન મારીને સીધા જવાનું આપણે ખત્રી ફૂલમાં, કારણ કે અહીંયા હાર ને બધું શણગારનો ઓર્ડર દેવાનો હતો। એટલે ખત્રી ફૂલમાં પહોંચી ગયા અને ઓર્ડર દઈ અને પછી આપણે જઈશું અહીંયાથી કપડાની ખરીદી કરવા માટે, કારણ કે કપડાં હજુ બાકી છે બધાને બે ભાઈને લેવાના, એટલે કપડાં લેવાના છે। તો પહોંચી ગયા કપડાની દુકાને, પણ અહીંયા કોઈ સેટિંગ આવતું નહોતું આપણે, કારણ કે અમારા લાયક કોઈ કુર્તા હતા નહીં। એટલે અહીંયાથી પછી જો ટ્રાય કર્યું, પણ થોડુંક મોટું પડ્યું। કેવી લાગે કમેન્ટ કરી નાખજો, ખાસ એક કમેન્ટ કરી નાખજો કુર્તો આપણને કેવો લાગે છે। ને પછી અહીંયાથી આપણે છે ને મેળ આવ્યો નહીં, એટલે મેન બજારમાં કીધું લાવો આંટો મારી મેન બજારમાં આવ્યા। મેન બજારમાં જો થોડું ઘણું ટ્રાફિક હતું આજ, કારણ કે લગનગાળાની સિઝન એટલે ટ્રાફિક હતું। અને અહીંયાથી આપણે પછી સીધું જવાનું હતું સૂટ શેરવાની બુકિંગ કરાવવા માટે। એટલે અહીંયા નીકળી ગયા આપણે બાઇક લઈ અને સીધી સૂટ શેરવાની બુકિંગ કરાવવા માટે। સૂટ શેરવાની બુકિંગ કરાવી અને પછી રિટર્ન આપણે અહીંયાથી નીકળ્યા, સીધું જવાનું હતું જમવા, કારણ કે રાત થઈ જતી। એટલે હોટલ ક્રોસ રોડમાં પહોંચી ગયા આપણે જમવા માટે, અને હોટલ ક્રોસ રોડમાં જમ્યા હતા આપણે રાતે 9 સાડા 9 થઈ ગયા હતા। એટલે રિટર્ન નીકળી ગયા ઘર તરફ। આજનો બ્લોગ કંઈક આવો હતો, મળશું નવા વ્લોગમાં। વ્લોગ કેવો લાગ્યો એ ખાસ એક કમેન્ટ કરી નાખજો, વિડીયો શેર કરી નાખજો।